સાધુ પુરુષની, ગુરુજનની સામે આપણું વ્યવહાર વર્તન કેમ રાખવું એ પણ કથા શ્રવણ કર્યા પછી આપણે શીખવું જોઈએ. કારણ કે અહીંયા ઇન્દ્રની એક જ ભૂલ હતી કે એને દુર્વાસાનું અપમાન કર્યું. માટે આપણાથી પણ કોઈનું અપમાન ન થાય જીવનમાં આપણે જોવું જોઈએ. એટલે બ્રહ્માજીએ કીધું કે હવે તમે એક કામ કરો, તમે અત્યારે સામેથી દાનવો પાસે જાઓ, એની સાથે સંધિ કરો અને એને તમે મનાવો કે હાલો આપણે તમે દાનવો અને દેવતા આપણે બધા મળી અને આ સમુદ્રનું મંથન કરીએ અને એમાંથી અમૃત કાઢીએ. પછી જે અમૃત નીકળે એ દેવતાઓ તમે પી જજો એટલે તમે અમર થઈ જશો. એટલે દેવતાઓ બધા આવ્યા બલિ રાજા પાસે. આ બાજુ દેવતાઓની લાઈન, આ બાજુ બધા દાનવો, વચ્ચે ત્યારે ઇન્દ્ર બલિ હતો, વચ્ચે બલિ બેઠેલો. કેમ આવ્યા? દેવતાને બલિ કે કેમ આવવું પડ્યું? એટલે દેવતાઓ કહેવા લાગ્યા કે મહારાજ બલિ મહારાજ જ કહેવા પડે ને, કારણ કે ઇન્દ્રપુરીના ત્યારે રાજા હતા. તો કે આપણે બધા ભેગા થઈ અને આ પૃથ્વી ઉપર જે કઈ વનસ્પતિ છે, આ બધી ઔષધિઓ છે, આ બધી જડીબુટીઓ છે, એને લઈ અને સમુદ્રમાં નાખીએ અને વાસુકી જે નાગ છે એને આપણે બોલાવી અને એનું મોટું નેત્રું કરીએ અને મેરુ પર્વત જે છે એને આપણે લઈ આવી અને સમુદ્રની વચ્ચે રવૈયા રૂપે ઊભો રાખીએ. પછી એક બાજુ તમે બધા દેવો રહ્યો, એક બાજુ અમે બધા દાનવો રહીએ અને આખા સમુદ્રનું આપણે મંથન કરીએ. મંથન કરવું એટલે તો ખબર હે ને, છાશ પેલા માવડીઓ આમ ફેરતા હતા ને, આમ ઘણી વાર કલાકવાર આમ છાશ ફેરે ત્યારે એમાંથી માખણ નીકળે. આ છાશ ફેરવવાનું કોને શીખવું? આ સમુદ્ર મંથનની કથામાંથી. નકર પેલા કયા માલધારીને કે કોઈને છાશ ફેરવતાય નતું આવડતું. આ સમુદ્ર મંથનની કથા કોકે સાંભળી, પછી એને ગાયું બાયું રાખી, પછી એને એવું થયું કે સમુદ્રમાંથી જો અમૃત નીકળતું હોય તો આ દૂધમાંથી માખણ નીકળે, હાલો આપણે એને મંથન કરીએ. પછી એક સાસુમાએ એના વહુ બટાને શીખડાવ્યું, પછી એ વહુ બટા પાછા સાસુ થયા, એને એની પુત્ર વધુને શીખડાવ્યું. એમ કરતા 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 બધાને છાશ ફેરવતા આવડ્યું અને પાછું ધીમે ધીમે અત્યારે બધા ભૂલી ગયા છે. પેલા શીખડાવ્યું પણ ભૂલી ગયા હવે. એટલે એ સભામાં નક્કી થયું કે ભાઈ આ રીતે આપણે સમુદ્ર મંથન કરીએ. અને પણ પછી નક્કી થયું, બલિએ કીધું ભાઈ જો કાંઈ કપટ કરવાનું નથી, જે નીકળે એ હરખા ભાગે વેચવાનું. કીધું નહીં કે અમુક નીકળવાનું, એવું કઈ કે જે નીકળે એકવાર તમારું ને એકવાર અમારું, નક્કી થયું. એટલે બધા ઉપડ્યા. પહેલા તો મેરુ પર્વત પાસે ત્યાં જાય અને આખો મેરુ પર્વત ઉપાડ્યો. દેવો એ દાનો હોય પણ એ ઉપડ્યો નહીં. વળી હરિને યાદ કરી, હરિએ થોડીક સહાય કરી એટલે મેરુ પર્વતને બધાએ લાવ્યા સમુદ્રમાં. સમુદ્રમાં બાપુ આમ જેવો નાખ્યો ને મેરુ પર્વત તળી. હવે એક તો માંડ કરીને આવડો વિશાળ પર્વત લઈ આવ્યા. પર્વત નાખ્યો પણ ડૂબી ગયો. જેવો ડૂબ્યો, All-in-one DMAT with multiple benefits. Open your તો હવે હું કરું? બીજો અવળો પર્વત ક્યાં ગોતો?
એટલે ભગવાનને પાછી બધાએ પ્રાર્થના કરી કે ભગવાન અમે જેવો આ પર્વત નાખી એવો તળિયે વયો જાય છે, હવે આનો કઈ ઉપાય બતાવો. એટલે ભગવાને કીધું તમે કાંઈ વાંધો નહીં. ભગવાન શ્રી હરિએ કીધું કે હું હવે કાચબો બનું. હું કાચબો બની અને સમુદ્રના તળિયે આમ ગોઠવાઈ જાઉં અને તમે મારા ઉપર ઈ મેરુ પર્વત આમ ગોઠવો. હું નીચે નહીં જવા દઉં. રવૈયા ઉપર હોય ને આ રીતે છાસ ફેરી હોય ત્યારે એમ ભગવાન ત્યારે કચ્છપ અવતાર લીધો. કાચબાનો અવતાર ભગવાને ત્યારે લીધો. એકવાર જે કરીએ બોલે કચ્છપ ભગવાનની જય. પછી હવે આમ બરાબર મેરુ પર્વત સ્થિર થયો. વાસુકી નાગ આવ્યા, ફરતે વિચારણા, એક બાજુ દેવો દાનવ કર્યું મંથન ચાલુ. જેમ જેમ મંથન ચાલુ થાય એમ સમય જાય એટલે એમાંથી કંઈક ને કંઈક નીકળવા લાગે. 14 પ્રકારના રત્નો. એમાં સૌથી પહેલા હળાળ નામનું કાલકૂટ ઝેર રવિભાઈ થોડુંક આ લોકો છે ધીમું રાખજો. એટલે કાલકૂટ જે ઝેર નીકળ્યું, હવે ઈ ઝેર એટલું ભયંકર, વગાડો ઈ એટલું ભયંકર વિષ કે જો ઈ પૃથ્વી ઉપર રાખે તો આખી પૃથ્વી છે ઈ બળી જાય. આટલું ભયંકર ઈ વિષ. હવે દેવો અને દાનવો આમ ધ્રુજી ગયા કે આ તો આપણે અમૃત કાઢવા ભેગા છે, નીકળ્યું વિષ. આનો કઈ ઉપાય કરો, નકર હમણે જ આખી આ પૃથ્વી છે સુંદર સૃષ્ટિ પ્રલય પામશે, હળગી જશે, બળી જશે. કાળકૂટ કોને પાવું? એટલે આમ દેવો અને દાનવો આમ જોતા જોતા થોડે દૂર શિવ બેઠા. શિવની સામે જોયું અને બધાએ નક્કી કરી લીધું તો કે આપણે બધાએ જઈ અને શિવને કહીએ કે આ જે વિષ છે એ તમે ગ્રહણ કરો. બધા એમ કે ભગવાન શિવ ભોળા હતા ને એટલે દેવતાઓ એને વિષ પાઈ દીધું. ના, મારો શિવ તો જગતનો બાપ છે, એ ભોળા નતા પણ ઈ પચાવી હગે એવા એક જ હતા. શિવ સિવાય કોઈની તાકાત નથી કે વિષને પચાવી શકે. અને બધાએ જઈને વિષ શિવને અર્પણ કર્યું અને મહાદેવે ભોળાનાથે વિષ ગ્રહણ કર્યું. ઈ વિષ એના ગળામાં આવ્યું, ગળું લીલું થયું, માટે શિવ નીલકંઠ કહેવાય. ફરીવાર એકવાર કહો બાપુ કે ઝેર વિષ આ દુનિયામાં પીવે ને તો એક ભોળો નાથ જ પી શકે અને એને જ નીલકંઠ કહેવાય. બીજા કોઈ નીલકંઠ થઈ નહીં શકે અને ક્યારે થવાના જ નથી, કારણ કે મારા ભોળાથી આગળ કોઈ ન હોય. તમને આજકાલના ધર્મની અંદર શું થઈ રહ્યું છે એનો બહુ ખ્યાલ, પણ સનાતન ધર્મને પકડી રાખજો. કારણ કે આજકાલ સનાતન ધર્મ જે આપણું મૂળ છે એ મૂળને છોડી અને આમ બીજું બધું બહુ થવા લાગ્યું. માટે હું ફરીવાર વિનમ્ર ભાવે કહું, વિષ તો મારો શિવ જ પીવે, વિષધર ઈ જ બને. વળી સમુદ્રનું મંથન ચાલુ થયું છે. થોડી વાર થઈ કામધેનુ નામની ગાય નીકળી મંથનમાંથી. એટલે ઋષિઓ બધા હતા ઈ કે આ ગાય અમને આપી. એટલે ઋષિઓ ઈ કામધેનુ લઈ ગયા. વળી સમુદ્ર મંથન ચાલુ થયું. થોડી વાર થયું એક અશ્વ નીકળ્યો.
એટલે એ દેવતાઓ કે દાનવો કે અમને આપો, અમારો ઘોડો જોઈએ છે, ચાલ્યો તમને આપ્યો. વળી મંથન કર્યું. એરાવત નામનો હાથી, હમણાં મેં કીધું ને, એ એરાવત નામનો હાથી સમુદ્રમાંથી નીકળ્યો. સરસ મજાનો હાથી જોઈ અને દેવોનો રાજા ઇન્દ્ર કે ઈ હાથી અમને આપો. હાથી એને લઈ. વળી સમુદ્ર મંથન થયું. જે કૌસ્તુભ નામની પદમમણી હતી ઈ નીકળી. ઈ અજીત ભગવાન લઈ ગયા. વળી સમુદ્ર મંથન થયું. કલ્પ વૃક્ષ નીકળ્યું. ઇન્દ્ર કે માર લઈ જાઓ, મારી ઇન્દ્રપુરીમાં વાવું. ઇન્દ્ર લઈ જાઓ. વળી સમુદ્ર મંથન કર્યું તો અપ્સરાઓ નીકળી. રંભા અપ્સરાનું નામ સાંભળ્યું છે. અપ્સરા એટલે એકદમ અતિશય સુંદર સ્ત્રી રંભા. એને દેવતાઓ કે અમને આપો. તો કીધું દેવતાઓને કીધું અપ્સરાઓ તમને આપે. વળી સમુદ્ર મંથન કર્યું અને વારુણી દેવી, વારુણી કહેતા મદ્યપાન, વારુણી નીકળી. અને ઈ વારુણી દાનવો લઈ ગયા. એટલે એનો બાપુ સીધો અર્થ થાય કે વારુણી કોણ પીવે? દાનવો પીવે. ઈ એનું પીણું છે. અને આપણે બધા ચોટી જઈએ તો ક્યાંથી પચે? વળી સમુદ્ર મંથન થયું તો અનેક પ્રકારની બુટીઓ લઈ ધન્વંતર દેવી પોતાના હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. વળી સમુદ્ર મંથન થયું. લક્ષ્મી આવ્યા. આમ લક્ષ્મી પ્રગટ થયા એટલે હાથમાં આવી આમ સરસ મજાની જયમાળા લીધી ફૂલની અને આમ બધા આમ ગોઠવાય. કારણ કે લક્ષ્મીજી એટલા સુંદર હતા. બધા દેવતાઓ અને દાનવો આમ ગોઠવાઈ ગયા કે આ લક્ષ્મીજી મને હાર પહેરાવી દે, મારા પત્ની થાય. એટલે બધા આમ લાઈનમાં અસલ ડાયા ડમરા થઈને ગોઠવાઈ ગયા. શ્રી લક્ષ્મીજી આવો આમ હાર લઈ આમ બરાબર આમ હાથમાં રાખી અને લક્ષ્મીજી શું એનું વર્ણન, કમળ સમાન સુંદર માં લક્ષ્મી આમ ધીમે ધીમે આગળ હાલે. એટલે દાનવોએ નક્કી કર્યું આપણો વારો તો આમ આવવાનો નથી. દાનવોની લાઈન પૂરી થઈ એટલે ઋષિઓ બધા ઉભા થયા. આમ દુર્વાસા સામે લક્ષ્મીજીએ જોયું પણ એને એમ લાગ્યું કે આ દુર્વાસા છે તો બહુ ક્રોધિત છે, એની સાથે લગ્ન ન કરે. આમ આગળ જરી બધા શિવ ઉભા હતા, ભોળાનાથ. લક્ષ્મીજીને થયું કે ભોળાનાથ આમ તો આમાં કઈ જગતનો બાપ છે પણ જેનો આ વેશ છે દિગંબર હોય ચર્મધારી હોય એને મારે નથી હાર. આગળ માર્કેટિંગ ઋષિ હતા પણ ઈ અંધ હતા. ઈ ન ગમા. આગળ બ્રહ્માજી ઉભા હતા. વળી થયું કે બ્રહ્માજી તો રજો ગુણી છે. ઇન્દ્ર આમ ઉભો તો લાઈનમાં. ઇન્દ્રને જોઈ અને લક્ષ્મીને થયું કે આને નથી, આ તો એકદમ કામી પુરુષ. આ બધાને નિહાળતા શ્રી કહેતા શ્રી લક્ષ્મીજી આગળ વધ્યા અને આગળ એકદમ શ્યામ વર્ણના હાથમાં ગદા પદમ ચક્ર ધારણ કરેલા ભગવાન નારાયણ ઉભા. અને આમ નારાયણ હમું નજર ગઈ અને શ્રી લક્ષ્મીજીને નારાયણ ગમી ગયા. અને જે પોતાના હાથમાં જે જયમાળા હતી એ શ્રી લક્ષ્મીજીએ નારાયણના ગળામાં અર્પણ કરી અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ લક્ષ્મી નારાયણની જય. ત્યારથી આજ સુધી જ્યાં તમે વિષ્ણુને જોવો ને ના શ્રી લક્ષ્મી હોય જ. Zepto 10 Min શ્રી લક્ષ્મી હોય જ. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને અર્પણ થયા છે.
પછી અંતે જે અમૃત નીકળ્યું, એ અમૃત જેવું નીકળ્યું અને દેવો દાનવો હામે હામે ગયા કે પેલા અમે પી લઈને અમર થઈ જાય. દેવતાઓ કે તમે આ ગાયરો પેલા અમે પી દાનવો લઈ જાય અને એ ઘડો આમ છલકાય, એ અમૃત